નમસ્કાર મિત્રો. વિપુલ એગ્રોની માર્ગદર્શિકા પર આધારિત તરબૂચ અને ટેટીની ખેતીના આ ડિટેલ્ડ વિશ્લેષણમાં સ્વાગત છે. આપણે બીજ વાવવાથી લઈને પાક ઉતારવા સુધીની આખી સાયન્ટિફિક પ્રોસેસ અહીં સમજવાની છે. તો ચાલો બહુ સમય લીધા વિના સીધી જ વાત પર આવીએ. આજના આ એજન્ડા સ્લાઇડ પર નજર કરીએ. આપણે આ 5 મુખ્ય તબક્કાઓ જોવાના છે: જમીનની તૈયારી, ખાતર વ્યવસ્થાપન, રોગ અને જીવાત નિયંત્રણ, વીણી અને માવજત, અને છેલ્લે એકદમ રસપ્રદ એવો ઝેરમુક્ત ખેતીનો અભિગમ. તો શરૂઆત કરીએ વિભાગ 1થી. જમીનની તૈયારી. કોઈ પણ પાકની સફળતાનો પાયો અહીંથી જ નંખાય છે. જુઓ, કોઈ પણ ખાતર કે દવા પસંદ કરતા પહેલા જમીનને ભૌતિક રીતે તૈયાર કરવી પડે. સૌથી પહેલા શું કરવાનું? 2 થી 3 વાર એકદમ ઊંડી ખેડ, પછી કરબ મારીને જમીનને બરાબર સમતળ અને ભરભરી બનાવવાની. અને હા, જો મલ્ચિંગ કરવાનું વિચારી રહ્યા હો તો 4 થી 5 ફૂટના અંતરે વ્યવસ્થિત બેડ બનાવવા અત્યંત આવશ્યક છે. આ એકદમ પાયાનું કામ છે. હવે અહીંથી 2 અલગ અલગ રસ્તા ખુલે છે. આ સરખામણી જુઓ. જો ઓર્ગેનિક પદ્ધતિ અપનાવવી હોય તો 1 એકરમાં 10 થી 12 ટન એકદમ કોહવાયેલું છાણિયું ખાતર અથવા 2 ટન વર્મી કમ્પોસ્ટ સાથે 1 કિલો ટ્રાઇકોડર્મા અને સ્યુડોમોનાસ અપાય છે. આનાથી જમીનમાં રહેલી ફૂગ સામે ગજબનું રક્ષણ મળે છે. બીજી બાજુ રાસાયણિક પદ્ધતિમાં પાયાના ખાતર તરીકે 100 કિલો ડીએપી અને 50 કિલો પોટાશ વપરાય છે. અને જો જમીનમાં ઉધાઈનો ત્રાસ હોય તો ખેડ વખતે જ કેમિકલ દવાનો ઉપયોગ કરવો પડે છે. આગળ વધીએ વિભાગ 2 પર. ખાતર વ્યવસ્થાપન, મતલબ કે છોડને ક્યારે, કયું અને કેટલું પોષણ આપવું. હવે આપણે જાણીએ છીએ કે તરબૂચ અને ટેટી બહુ જલ્દી મોટા થતા પાક છે, સાચું ને? એટલે એમને સતત પોષણ જોઈશે. ઓર્ગેનિક ખેતીમાં સાતત્ય બહુ જ અગત્યનું છે. દર 15 દિવસે પિયત સાથે 200 લીટર જીવામૃત આપવાનું હોય છે. જમીનમાં સેન્દ્રિય પદાર્થો ઓગાળવા વેસ્ટ ડીકમ્પોઝરનો ઉપયોગ થાય છે. અને સૌથી અગત્યની વાત, જ્યારે ફળ બેસવાની શરૂઆત થાય ત્યારે સીવીડ એક્સ્ટ્રેક્ટ એટલે કે દરિયાઈ શેવાળનો અર્ક છાંટવામાં આવે છે. આનાથી ફળની ચમક અને ક્વોલિટી એવી બને કે બજારમાં સીધો ઊંચો ભાવ મળે. હવે આ ટેબલ જુઓ, જે રાસાયણિક પદ્ધતિનું પરફેક્ટ ટાઈમલાઈન બતાવે છે. શરૂઆતના 10 થી 30 દિવસના ગ્રોથ માટે 19-19-19 વપરાય છે. પછી જ્યારે ફૂલ આવવાનો સમય થાય ત્યારે વધુ ફોસ્ફરસ જોઈએ, એટલે 12-61-00. અને છેલ્લે ફળના વિકાસ વખતે 13-0-45 અથવા 00-50નો વપરાશ થાય છે. આ હાઈ પોટાશ ખાતર છે ને, એ ફળનું વજન અને સુગર કન્ટેન્ટ એટલે કે ગળપણ વધારે છે. ગ્રાહકોને તો મીઠા ફળ જ જોઈએ ને. ચાલો હવે જોઈએ વિભાગ 3, રોગ અને જીવાત નિયંત્રણ. પાકની આસપાસ સુરક્ષા ચક્ર કઈ રીતે બનાવવું. જો ઓર્ગેનિક ખેતી કરતા હોઈએ તો કુદરતી અર્ક જ આપણું મુખ્ય હથિયાર છે. સફેદ માખીને કંટ્રોલ કરવા માટે 1500 ppmનું લીમડાનું તેલ બેસ્ટ છે. અને પેલી ચૂસિયા પ્રકારની જીવાતો જે પાકને બહુ નુકસાન કરે છે, તેના માટે 10 પરની અર્કનો છંટકાવ એકદમ અકસીર ઇલાજ મનાય છે. આ આંકડો ખાસ યાદ રાખવા જેવો છે. 4 થી 6. ફળ માખીને ઓર્ગેનિક રીતે રોકવા માટે 1 એકરમાં બરાબર 4 થી 6 ફેરોમોન ટ્રેપ લગાવવા જ પડે. ખાસ કરીને લિમોન લ્યોરવાળા ટ્રેપ. આ એક નાનકડી વસ્તુ તમારો આખો પાક બચાવી શકે છે. સામે પક્ષે રાસાયણિક કંટ્રોલમાં સીધી જ ટાર્ગેટેડ દવાનો ઉપયોગ થાય છે. ચૂસિયા જીવાત દેખાય એટલે ઇમિડાક્લોપ્રિડ અથવા એસિટામિપ્રિડનો છંટકાવ કરી દેવાનો. ફૂગની સમસ્યા માટે સાફ કે મેન્કોઝેબ વાપરી શકાય. અને જો ગુંદરિયા રોગનો પ્રશ્ન હોય તો કોપર ઓક્સીક્લોરાઇડનું ડ્રેન્ચિંગ કરવામાં આવે છે. આ તત્વો રોગને ઓન ધ સ્પોટ કાબૂમાં લઈ લે છે. હવે આપણે પહોંચ્યા છીએ વિભાગ 4 પર, વીણી અને માવજત. આ છેલ્લો પણ બહુ જ સેન્સિટિવ તબક્કો છે. રાસાયણિક ખેતીમાં આ નિયમ તો સુવર્ણ અક્ષરે લખી લેવા જેવો છે. વીણીના બરાબર 10 દિવસ પહેલાં તમામ પ્રકારના કેમિકલ સ્પ્રે સંપૂર્ણપણે અટકાવી દેવા જોઈએ. આવું કેમ? કારણ કે ફળ ગ્રાહક સુધી પહોંચે ત્યારે તે એકદમ શુદ્ધ અને સલામત હોવું જોઈએ. તેમાં રસાયણોનો કોઈ અંશ ન રહેવો જોઈએ. આ બહુ જ ક્રિટિકલ બાબત છે. અને અહીં એક એવું ઓર્ગેનિક સિક્રેટ છે જે જાણીને કદાચ તમને નવાઈ લાગશે. ફળ ઉતારતા પહેલાં જો પિયતમાં ગોળ અને ગૌમૂત્રનું મિશ્રણ આપવામાં આવે તો ફળની શેલ્ફ લાઇફ જબરદસ્ત વધી જાય છે. મતલબ કે ફળ જલ્દી બગડતું નથી. બજારમાં માલ પહોંચાડવા અને ટકાવી રાખવા માટે આ નાનકડો નુસ્ખો બહુ મોટો ફાયદો કરાવે છે. ફાઇનલી વિભાગ 5, ઝેરમુક્ત ખેતી.
એટલે કે રેસિડ્યુ ફ્રી અપ્રોચ. આ એકદમ સ્માર્ટ અને હાઇબ્રિડ રસ્તો છે. આ વ્યાખ્યા ધ્યાનથી જુઓ. ઝેરમુક્ત ખેતી એટલે બંને પદ્ધતિઓનું બેસ્ટ કોમ્બિનેશન. આમાં પાયાના ખાતર તરીકે રાસાયણિક ખાતર વપરાય છે, જેથી છોડને શરૂઆતમાં જ જબરદસ્ત તાકાત મળી જાય. પણ એકવાર પાક સેટ થઈ જાય પછી ઉપરથી થતો રોગ નિયંત્રણનો બધો જ ખર્ચ સંપૂર્ણપણે ઓર્ગેનિક રીતે થાય છે. એટલે થાય શું? ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય અને ઉત્પાદન વધે, જે દરેક ખેડૂતનું અંતિમ લક્ષ્ય હોય છે. તો છેલ્લે એક મોટો સવાલ એ થાય છે કે શું રાસાયણિક ખર્ચ ઘટાડીને ઉત્પાદન વધારવાનો આ રસ્તો આધુનિક ખેતીનું નવું ધોરણ બની શકે ખરું? આગામી સિઝનમાં વાવેતર કરતા પહેલા આ પ્રશ્ન પર ચોક્કસથી વિચાર કરજો. આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.